અંકલેશ્વરના પાનોલી ગામના દીપિકાબેન અરવિંદભાઈ વસાવાના લાડકવાયા 2 વર્ષના પુત્રને ડાયાલિસિસ હોવાથી તેની તબિયત લથડી રહી હતી. પુત્રની હાલત બગડતા અરવિંદ વસાવા અને તેની પત્ની દીપિકાબેન અન્ય હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ ગયા હતા. જોકે સારવારનો ખર્ચ વધુ હોવાથી તેઓ લાચાર બની ગયા હતા. બંને પતિ પત્ની મજૂરી કામ કરતા હોવાથી સારવારનો ખર્ચ ઉપાડી શકે તેમ ન હતા. પુત્રની હાલત બગડી રહી હતી અને પુત્રને બેભાન અવસ્થામાં મમતા ચિલ્ડ્રન હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા. મમતા હોસ્પિટલના ડૉક્ટર નીરજ ગુપ્તાએ બાળકની તપાસી જરૂરી સારવાર શરૂ કરી હતી. દરમિયાન બાળકના માતા પિતાએ ડૉક્ટર નીરજ ગુપ્તાને પૈસાની અછત અને સારવારનો ખર્ચ ઉપાડી શકે તેમ નથી કહ્યું. ત્યારે ડૉક્ટર નીરજ ગુપ્તાએ તાત્કાલિક પરિવારની હાલત જોઈ તમામ સારવાર વિના મૂલ્યે કરવાનું જણાવતા માતા પિતાના ચહેરા પર ખુશીની લહેર પ્રસરી ગઈ હતી. ડૉક્ટર નીરજ ગુપ્તાએ ડાયાલિસિસથી પીડાતા બાળકની વિનામૂલ્યે દવા સહિતની ટ્રીટમેન્ટ શરૂ કરી. આજે બાળકની હાલતમાં સુધારો થતાં માતા દીપિકાબેનની આંખમાં ખુશીના આંસુ સરી પડ્યા હતા. હાલ બાળકની સારવાર ચાલી રહી છે. ત્યારે ડૉક્ટર નીરજ ગુપ્તા આ ગરીબ પરિવારના બાળકની મફત સારવાર કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. હું ડૉક્ટર નીરજ ગુપ્તા મમતા હોસ્પિટલમાં બાળકોના ડૉક્ટરની ફરજ બજાવું છું. અમારે ત્યાં એક બાળક આવ્યું હતું જેને ગંભીર અવસ્થામાં અમારી હોસ્પિટલમાં આવ્યું હતું. ચિંતામાં માતા પિતા હતા, કારણ કે એમને ડાયાબિટીસ, બાળકને 2 વર્ષના બાળકને ડાયાબિટીસની બીમારી હતી. બાળકને એક તો પૈસાની અછત મમ્મી પપ્પા પાસે અને બાળકની અવસ્થા ગંભીર અવસ્થામાં માતા પિતા ઘણા ચિંતામાં અમારા હોસ્પિટલમાં આવ્યા હતા. એ ટાઈમે અમે એમને આશ્વાસન આપીને આજે સારી રીતના સારું કરીને હજી સારવાર બાળકની ચાલુ છે. અને બધા કહેતા હોય છે કે ડૉક્ટર એ ભગવાનનું સ્વરૂપ હોય છે. અમે એવું નથી માનતા. અમે બી ઇન્સાન છીએ અને ઇન્સાનિયત બતાવીને અમે આ બાળક પાસે કોઈ ચાર્જ લીધો નથી અને કોઈ ચાર્જ આગળ લેવાના નથી. અને અમે એ વસ્તુનું ધ્યાન રાખીશું કે આ બાળકનું જીવન આગળ જતાં એકદમ સારું અને નોર્મલ જીવન વ્યતીત થાય. પાનોલી ગામની છું, દીપિકાબેન અરવિંદભાઈ વસાવા. મારા છોકરાની ઉંમર 2 વર્ષ છે અને હું એમ બીજા હોસ્પિટલમાં ગઈ અને એ લોકોએ ખર્ચા જેવું વધારે કીધું ને મારા છોકરાને ડાયાબિટીસ શુગર જેવું છે. એ લોકોએ ખર્ચો કીધો એટલે માથી નથી, અમે ગરીબ માર કાઢી લાવીએ એમ કરીને હું આ મમતા હોસ્પિટલમાં આવી છું. આજે 10-11 દિવસ થયા પણ મારું છોકરું હેલ્ધી છે અને ડૉક્ટર સાહેબનો એટલો આભાર માગ્યો. મારું છોકરું એક જ હતો, ઓળવા પાટરવાનો છોકરો જ હતો એક જ, ને 2 છોકરીઓ છે મારી નાનલી હજુ. બસ મારું છોકરું સારું થઈ ગયું એટલું બસ. અને અહીં ગાડી મને મફત જ સારવાર મળી છે. નથી મારી હારે આયુષ્માન કાર્ડ બી નથી.